પ્રથમ વંદો ગણેશજીને, કૃપા કરો કૃપા નિધાન. વંદો માં સરસ્વતી શારદા, આપજો મુજને જ્ઞાન. વંદો માં સરસ્વતી શારદા, આપજો મુજને જ્ઞાન. અલગારી સંત અલગ ધામના, એ રૂડા ગંગા ધરા ગામની મોદાર. સેવા કરતા દિન દુખિયાની, સત્કર્મી મરમીને ગુણગાન. સત્કર્મી મરમી અને ગુણવાન. હે રામદેવજી મહારાજ, હે પ્રભુ પ્રેરણા આપજો, આવા મહાન સંતોના ગુણ ગવાય. આ તો સાધુ સંતોના એવા અલગારી સંત અલખ ધામના, અલખના આરાધક રામદેવજી મહારાજના ઉપાસક પરમ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ. ધાર ધારા સંત, સંત સરિતા અરુ મેઘલા, વો તો ચલે બેહંગા ચાલ. રજબ જહાં જહાં જાત હૈ, ત્યાં ત્યાં કરત ન્યાલ. સંત સરિતા અરુ મેઘલા, વો તો ચલે બેહંગા ચાલ. બાપા, સંત સરિતા કહેતા નદી, મેઘલા કહેતા વરસાદ. આનું કાંઈ ઠેકાણું નહીં, ક્યાં કેટલા વરહે, ક્યાં કેટલા રોકાય, પણ જ્યાં જાય એને ન્યાલ કરી દે. આવા જ એક સંત મહાપૂર્ણ પ્રતાપી, જેને દિન દુખિયાની સેવા કરી, બીજાના દુઃખને જાણ્યા. બાપા, આ ધરતીની માથે જેને અવતાર ધારણ કર્યો, જબ તું આયો જગત મેં જગ હસે તું રોય, પણ એથી કરની કર ચલો તુમ હસે જગ રોય. સંતો એમ કહે છે કે જબ તું આયો જગત મેં જગ હસે તું રોય. ભલે તું જગતની મહેલ પર આવ્યો ત્યારે તું રોતો, દુનિયા દાંત કાઢે, કારણ કે એનું કારણ છે હસે, ખુશી હોય, ઘરે દીકરાનો જન્મ થયો હોય એટલે. પણ એસી કરની કર ચલો તુમ હસે જગ રોય. એવું કાંઈક કર્મ થઈ જાય, એવી કાંઈક કરણી થઈ જાય. અને આ સાધુ સંતો થવાતું નથી બાપા. સાધુ સંતો તો જનેતાના ઉદરથી જન્મે છે. એવા મા બાપ હોય માથે પવિત્ર, પૂર્ણ પ્રતાપી, તો એને કોણ ખાવા સંતાન થાય. મારે વાત કરવી છે અલગ ધામ આશ્રમની, લક્ષ્મીચંદ બાપુની. મહાપૂર્ણ પ્રતાપી સંત. જન્મભૂમિ તો ઠેઠ કચ્છના બેરાજા ગામમાં છે એનો. બાપા, જન્મભૂમિ તો કચ્છના બેરાજા ગામમાં છે, પણ એને અંદર દાણા પાણી. બાપા, સુરતની ધરતી માથે એ ગંગાધરા ધામ, બારડોલી રોડ ઉપર જ્યાં એના અંદર દાણા પાણી આવ્યા અને ત્યાં રોકાણા. પણ એનો ઇતિહાસ તો અદ્ભુત છે. પોતે તો જાતના વણિક હતા, વાણિયા જૈન. રાજા ચારણને વાણિયો, ચોથી નાજુકડી નાર. એતાને ભક્તિ લાગે નહીં, લાગે તો બેડો પાર. રાજા ચારણને વાણિયો, ચોથી નાજુકડી નાર. અને ભક્તિ લાગે નહીં. જો બાપા લાગી હોય ને તો પછી પાછું વાળીને જોવે નહીં. ભલે કષ્ટ પર આવે, દુઃખ આવે, સહન કરવું પડે. કદાચ ભગવાન એમ કહે કે ભૂખ્યો રાખું ભોંય, હુવાડું શરીરની પાડી દઉં ખાલ. આટલું કરતા ન માને તો પછી કરી દઉં ન્યાલ. આવા પૂર્ણ પ્રતાપી સંત એને કહીએ દુખિયાના દુઃખ મટાડ્યા બાપા. કારણ કે ડાંગ જિલ્લો એ તો બધો આદિવાસીનો વિસ્તાર. અભણ પ્રજા, અંધશ્રદ્ધા, કોઈ ભણેલા નહીં, દારૂ, જુગાર, માંસ, મટન. બાપા, આ બધાને હાથી શિખામણ આપી, સદબોધ આપી અને હારા માર્ગે વળ્યા હો. એનો અદ્ભુત દાખલો છે. ગામડે ગામડે જઈને ભજન કર્યા. રામસાગર હાથમાં રહીને લખનો આરાજ કર્યો. બધાને હાથું સમજાયું બાપા. કઈકના દુઃખ મટાડ્યા. મારે કેટલા પૂર્ણ પરચાની વાતો કરવી. મારે તો પૂજ્ય લક્ષ્મીચંદ બાપુનું જીવન દર્શન કરું છું, પણ સંતોના જીવન દર્શન તો અદ્ભુત હોય બાપા. એ ક્યારેય પૂરા થાય નહીં. હું તો કોશિશ કરું છું મારી કાલી ઘેલી ભાષામાં બાપુના ગુણગાન ગાવાના. હું લોક સાહિત્યકાર શાંતિભાઈ વાટલિયા. હું ભાગશાળી છું, આજે લક્ષ્મીચંદ બાપુના ગુણગાન ગાઉં છું.
ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમંદરની સહાય કરું તો આવા સંતના ગુણ કયા ન જાય, લખ્યા ન જાય. બાપા એવા એના ગુણાનો વાત છે. જાતના જૈન વાણિયા કચ્છની જન્મભૂમિ છોડીને પછી તો સીધા મુંબઈ ગયા, કાપડનો વેપાર કર્યો. ટૂંકમાં જો આપને કહું તો ડોંબીવલીમાં, પછી એના ભાગ્યને સુરત, નવસારી, મોતા, હા ક્યાં ક્યાં યાત્રાઓ કરી બાપા, પાવાગઢ, ગિરનાર. છેલ્લે જ્યારે જાઉં તું ત્યારે એને ખબર પડી ગઈ, આગમ ભાખી દીધા, આ વાર, આ તારીખ, આ તિથિ, આ ટાઈમ, હું તેથી જઈશ. તને બન્યું એવું બાપા. સંતના ભાખેલા વેણ હાથા પ્યા. હું તો ટૂંકમાં એનું જીવન દર્શન કરું છું. પણ તેથી જેથી એ સંત સ્વર્ગે સીધાયમાં ને સમાધિ લીધી ને આગમ ભાખ્યા ને, આજના હળાહળ કળયુગમાં હો બાપા, સંત બળે પરમારથી શીતળ વાકો અંગ, તપાત બુઝાવે ઓરન કી અને દે દે અપનો રંગ. સંવંત 2016ની સાલ, અલગ ધણીને મળવા કાજ, પરિવારજનોને વતન કહેતા દાય, સમાધિ બનાવજો અલગ ધામ. પછી વીજળી પડી એ પરિવારની માય, જાણે રક્ત સુકાયા દિલની માય, ફાગણ માસની અમાસનો પ્રભાત. કંઈક અનોખું ઉગ્યું ભક્તને કાજ, પણ બાપુ રીઝવે નકળંગનાથ, દીધા વાયક અલગ ધણીને હાથ. મારે જાવું ધણીને દરબાર, ધણીને દ્વાર, રામદેવજીને મળવા કાજ. બાપા ખોદી સમાધિ અલખના ધામ, બાપુ જ્યારે સીધાયવા બાપા વૈકુંઠ ધામ, મહાપરિનિર્વાણ 73 બે થાવર વાર ઢળતી હાંજ, ત્યારે સમાધિ દેવાય બાપા. બાપુ સમાયા અલખની માય, ભક્તિ ફળી બાપુની હાથ. બાપા જે જન બાપુના ગુંગલા ગાય, બાવની ગાય, જન્મ મરણ એના ટળી જાય. આનંદથી આશીષ એ નર પાય, જન્મો જન્મ એ ભક્તિ પાય, અને ગાયે ધર્મિષ્ઠા યોગેશ્વર આજ. વંદન બાપુને વારંવાર બાપા. આવા પરોપકારી સંત બાપા, એના આજે ગુણગાન ગાવા છે, એના જીવન દર્શનની મારે ટૂંકમાં વાત કરવી છે. જ્યારે જ્યારે આવા મહાપુરુષો જનતાના ઉદરથી જન્મે છે ને, એટલે ક્યાંક ઈશ્વરી સંકેત થાય. કોઈ પણ ઉચ્ચ કોટીનો આત્મા જ્યારે દેહધારી બનીને પૃથ્વી ઉપર જન્મવાના હોય ને બાપા, એ પહેલા પરમ કૃપાળુ પરમાત્મા એનો ગેબી સંકેત અને અણહાર આખા વાતાવરણની માલપા પ્રસરાવતા હોય છે. આવો જ એક ગેબી સંકેત અનુસાર ઈસવીસન 1949 નવેમ્બર માસની 19મી તારીખ રાત્રિના સમયે એ કચ્છની ધીંગી ધરા, પાવન પવિત્ર ભોમકા એ ધરતીની ઉપર પ્રસરી રહ્યો છે. આખા વાતાવરણમાં કોઈ દિવ્ય મહેકનો એમ કહેવાય છે કે મધમાટ અનુભવાતો હતો. સર્વત્ર ખુશનુમા અને પ્રસન્નતાની અનુભૂતિ થતી હતી બાપા. આનંદ આનંદ. એમાંય આ કચ્છના બેરાજા ગામમાં કેશવજી ઉકેલા જાદવ સાવલા શાહ નામના કિસાન પરિવારના ઘરમાં તો કોઈ અજબ પ્રકારની દિવ્યતાની પ્રતીતિ થતી હતી બાપા. કેવું બન્યું? ભાણબાઈ ઉર્ફે ભાનુમતી બેનના કુખે એક તેજસ્વી દીકરાનો જન્મ થાય છે. હો તેજનો હા, કોઈ પાર નહીં તેજનો બાપા. અમાપ તેજ છે. જ્યારે બાળકનો એમ કહેવાય છે કે ઉવા રડવાનો અવાજ થાય છે, મોઢું પોતાનું હસતું છે, માતા પિતા અને પરિવારજનોના હૈયામાં એક હરખની હેલી ચડી બાપા. દીકરો જન્મે એ તો આનંદની વાત છે. આ કોઈ પરિવાર મજાના આનંદમાં આવી ગયા, ચારે કોર આનંદ છવાઈ ગયો. પુત્ર જન્મની ખુશાલીમાં આખા બેરાજા ગામમાં સગા સંબંધીઓમાં ખોબેન ધવલે બાપા હાકર વેચાણી, મીઠાઈ વેચાણી, હવના મોં મીઠા કરાવ્યા. આમ 6 દિવસ વીત્યા.
એ પછી આપણા રિવાજ મુજબ, આપણી રૂઢિ મુજબ એ છઠ્ઠીનો દિવસ આવ્યો. બાળક 6 દિવસનો થયો છે. આવો લક્ષ્મીચંદ બાપુ, હા હું આગળ તમને વાત કરીશ. છઠ્ઠીની રાત્રિએ વિધાત્રી દેવી આ બાળકના ભાગ લેખ લખવા આવે છે. એના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી છે. બાળકના મોટા ભાઈ શાંતિભાઈ અને તલક્ષીભાઈ, મોટી બેન ચંચળબેન, ઓહો એ તો આ સહોદરને અછો વાના કરે છે. હા, છઠ્ઠીની રાત્રિએ માતા ભાનુમતીના પલંગની નીચે પિત્તળની થાળીમાં કલમ, કોરો કાગળ, પાણીનો લોટો, કળશો, સફેદ રૂમાલ, કંકુ, ચોખા, ફૂલ વગેરે જરૂરી સામગ્રી મૂકી ઘીનો દીવો પ્રગટાવ્યો. ઘીનો દીવો કરી હાવ નિંદ્રાધીન થઈ ગયા. ઘરના સૌ સભ્યો નિરાતે જમતી ગયા, ટોકામાં હોઈ ગયા છે. બરાબર મધરાત થઈ બાપા. પણ વિધાત્રી દેવી માં વિધાતા ચોળે શણગાર સજીને રૂમઝુમ કરતા કરતા માતા ભાનુમતીના પલંગની પાસે આવ્યા. પણ અહીંયા માતા અને પુત્ર, હા મા દીકરો ગાઢ નિંદ્રામાં પોઢ્યા હતા હો. પણ વિધાત્રી દેવી માં વિધાતાએ એમ કહેવાય છે કે હાથમાં કાગળ કલમ લઈ અને દીવાના અંજવાળે મા વિધાતા આ બાળકના ભાગ્ય લેખ લખવાની શરૂઆત કરે છે. લેખ લખવાનું કાર્ય પૂર્ણ થતા વિધાતા પુત્ર અને માતાને બેયને આશીર્વાદ આપીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બને છે એવું બીજા દિવસનો સવારનો સૂરજ ઉગ્યો, સૂરજ નારાયણ ઉગ્યા. ભલે ઉગ્યા ભાણ તુમારા ભામણા, જીવન મરણ લગ માન રાખજે કશ્યપ રાવણ. ધરતી ઉપર સૂરજ નારાયણના અંજવાળા પડ્યા. હવે નાઈ ધોઈ પૂજા પાઠ કરી દૈનિક કાર્ય પતાવી પોતપોતાના કામ ધંધે લાગી ગયા. પેલો કાગળ, કલમ, રૂમાલ વગેરે બરાબર વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવામાં આવ્યા. પણ આ કાગળમાં શું લખ્યું હતું બાપા? એ કાગળમાં લખેલા દિવ્ય શબ્દો, એ તો એ બાળક સિવાય એ દિવ્ય શબ્દોને કોઈ વાંચી શક્યું નહોતું બાપા. એ બાળક દિવ્ય લેખના શબ્દો વાંચી શકતું હતું બાપા. પણ હજી તો એ માત્ર 6 દિવસનો થયો છે બાપા. એ બાળક હજી એને વાતા નથી ફૂટી. પણ કળયુગના પામર જીવો આ કાગળ વાંચી શીખ્યા નથી ભાઈ. પણ આ બાળકે આ કાગળ વાંચી લીધો. માં વિધાતાએ કાગળમાં શું લખ્યું છે? કારણ કે આ તો આગુના ઓલિયા અવતારી અલખના આરાધક, એને ખબર પડી ગઈ હતી બધી. આ બાળક મોટો થઈને એક મોટો સંત બનશે. નાનપણથી જ ભક્તિના રંગે રંગાઈ જાય બાપા. કારણ ગયા જન્મમાં એ ભક્તિના રંગે રંગાયેલો હતો. એ જ્ઞાતિએ વાણીઓ છે છતાં વેપાર કરશે. ચીલા ચાલુ જેવો તેવો નહીં હો, રામ નામનો ભક્તિનો વેપાર કરશે. અલગ ધણીની હાથડી માનશે. પણ એ વેપાર પાછળ અર્થોપાર્જનનો આશય નહીં છે બાપા. પોતે ધરશે અને બીજાને તારવામાં નિમિત્ત બનશે બાપા. આ પ્રથમ કચ્છી વાણિયા સંત તરીકે પંકાશે. અનેક એમ કહેવાય છે કે તપ્ત આત્માઓના બળતા હૈયાની ધગધગતી બાપ હરી અને એને ઠંડી હેમાળા જેવી શીતળતા આપશે.
સંસાર માંડીને સંસારમાં રહીને જ ભક્તિ કરશે. અને નકલંગ નાથ બાબા રામદેવજીનો પરમ ઉપાસક આરાધક બનશે. બાપા આવા તો વિધાતાના લેખ ઘોડિયામાં હુતા હુતા બાપુએ વાંચી લીધા હતા. શ્રદ્ધાને સબૂરી રાખીને અધમ ઉદ્ધારક બનશે. ઠેર ઠેર ફરીને ઘૂમીને દક્ષિણ ગુજરાતમાં સનાતન ધર્મના ધજા નેજા પ્રકાવશે. બાપા વિધાતા માએ એવી ટાંક મારી મારા વિધાતાના આ બાળકને અંતરના આશીર્વાદ છે. બાપા મા વિધાત્રીના આ લેખ માત્ર આ બાળકે વાંચી લીધા હોવા જોઈએ. બાપા એની હાથી એટલે કે નકર ખાતરી આજે આપણને થઈ રહી છે. એના વિરલા કોઈ વાંચનહાર લેખ માતા વિધાત્રી લખે. બાપા આમ પછી તો માતાના વાત્સલ્ય, પિતાનો પ્રેમ, ભાઈ બહેનના લાડકોટ માનતો માનતો આ બાળક 11 દિવસનો થયો. સામાજિક પરંપરા મુજબ બાળકના ફોઈ વગેરે સૌજનોની હાજરીમાં એમ કહેવાય છે કે હરખભેર બાળકને કેસરિયાળા જળથી સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી, લલાટમાં કુમકુમનું એમ કહેવાય છે કે તિલક કરી, પછી તો હાથ પગમાં બાપા કાળા દોરા બાંધ્યા, ચાંદીના કડલા પહેરાવ્યા અને વિધિ વિધાન મુજબ બાળકનું નામકરણ કરવામાં આવ્યું. અને ફોઈબાઈએ નામ પાડ્યું લક્ષ્મીચંદ. હા 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 હા. સંત સપૂત અને ટુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં અને તારા ઉપર ભાવ. જાતિ ના પૂછીએ સંત કીએ ને પૂછ લીજીએ કામ. બાપા પણ આ તો વાણિયા જૈન વણી ખાવ હવાલી જાય. એક મહાન સંતનું પ્રાગટ્ય થયું. સર્વે સગાવાલામાં આનંદની લહેર વ્યાપી. ઘરના પરિવારજનો અને બીજા તો કોઈ એને હજી ઓળખી નહોતા ગયા. પછી તો આ બાળક ધીરે 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 મોટો થવા લાગ્યો. બચપણ વીતે છે. પરિવારજનો ઘરના હવે એને બટુકના હુલામણા નામથી બોલાવવા લાગ્યા. બાપા પણ એ બટુક એમ જાય ને કોઈ બોલાવે સાંભળતા જ એના મોં ઉપર મજાનું સ્મિતાલય સર્જાતું. પછી તો બાપા પડખા બદલાવતા શીખ્યો, ઊંધો પડતા શીખ્યો, આમ પેટે સરકીને આગળ પાછળ જવા લાગ્યો, ઘૂંટણિયા કાઢતા શીખ્યો, પાપા પગલી ભરતા શીખ્યો, પગમાં પહેરાવેલી ઝાંઝરી, કેળે બાંધેલી ઘૂઘરીનો મીઠો રણકાર સાંભળીને ઠમક ઠમક આ બાળક બાપા ચાલતા શીખ્યો. ઘડીકમાં પડે પાછો ઊભો થાય, કોઈ વાર થોડુંક રોવાઈ જાય. આમ કરતા કરતા બાળક બાપા મોટો થાય છે. બચપણ બીતે છે. માનો અપાર ભાવ, માનો અપાર પ્રેમ, હા હા દેખભાવ. માં એ તો માં છે બાપા. હા માં જેવું કોઈ નહીં. મીઠા મધુર ને મીઠા બેહુલા, એથી મીઠી છે મોરી માત, જનનીની જોડ સખી નહીં જડાય. કારણ માં કેવી છે? એ મારી જનેતા મીઠુડી મારી માં. કેવી જનેતા મીઠુડી? એ મારી જનેતા મીઠુડી મારી માં. માતે માં બીજા વગડા નવા, માતે માં બીજા વગડા નવા. મા ધનેતા ભાનુમતીનો વાત્સલ્ય ધોધ આ બાળકની ઉપર સવિશેષ લાવવા લાગ્યો. સૌથી નાનું છેલ્લું આ સંતાન. ધીમે ધીમે પછી તો પિતા કેશવજી આહા પોતાનો બાપ પિતા કેશવજી આ બાળકની આંગણી ઝાલી અને ઘરમાંથી ફળિયામાં અને ગામમાં રમવા લઈ જાય છે. હા વખતો વખત
મંદિરોમાં ગામમાં આવતા સાધુ સંતોના દર્શનાર્થે અને પછી તો લઈ જાય છે. ક્યારેક ખેતરોમાં લઈ જાય, રાત્રે પરવારીને બધાય વાળું કરીને પછી આ બાળક બટુકને રામાયણ મહાભારતની એમ કહેવાય છે કે બહુ જ પ્રદ વાતો મા બાપ સંભળાવે છે, ભજનો પણ સંભળાવે છે. આહા, સત્સંગ કરે છે. ઘરના દેવસ્થાનમાં દીવો પ્રગટાવી માતા પિતા અને મોટા ભાઈ બહેનો આરતી સ્તુતિ ભજનો ગાય છે. વાર તહેવારે ઉપવાસ એકટાણા જેવા વ્રતો પણ કરે છે. બાપા, પરિવારમાં ધર્મ સંસ્કાર અને સદાચારનું જબરદસ્ત ભાવ ભીડું આમ પરિવારમાં ધર્મ સંસ્કાર અને સદાચારનું જબરદસ્ત ભાવાવરણ હતું. બાપા, પ્રભાતના છેલ્લે પહોરે માતા જનિતા ભાનુમતી બાળક લક્ષ્મીચંદને બાપા ઊંઘમાંથી જગાડવા માટે પ્રભાતિયા ગાયો. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાય છે. બાપા, આવા પ્રભાતિયા ગાયને માતા આ બાળકને જગાડતા. બાપા, પછી તો મીઠા લેકાથી પ્રભાતિયા ગાતા ગાતા એ મળસ્કે ઉઠીને એ હાથમાં એમ કહેવાય છે કે હાથ ઘંટી જે કહેવાય ને આપણે અનાજ દળવાની, પહેલાં તો ક્યાં એવી કાંઈ મશીનરી હતી, હાથે દળવું પડતું અનાજ દળવા બેસી જતા. હા હા, આવી સંસ્કાર, ધર્મ, કર્મ, નીતિ, ન્યાય. બાપા, આ બધાની ઊંડી છાપ આ બાળક લક્ષ્મીચંદના માનસ અને ચિત્તને એમ કહેવાય છે. બાળક લક્ષ્મીચંદના માનસ અને ચિત્તની કોરીની બાળક લક્ષ્મીચંદના માનસ અને ચિત્તની કોરી પાટી ઉપર એમ કહેવાય છે કે સ્પષ્ટ રીતે અંકાઈ ગઈ. આ બધાની ઊંડી છાપ બાળક લક્ષ્મીચંદના માનસ અને ચિત્તની કોરી પાટી ઉપર, પાટી એટલે સ્લેટ, એવી અંકાઈ ગઈ. હો બાપા, એકદમ સ્પષ્ટ. ધીમે ધીમે આ બાળક કાલી ખેલી તોતડી બોલી બોલવા લાગ્યા. બસ આ તો સંતોષ ને લીલા કરે છે. હો બાપા, બાળક કાલી ઘેલી તોતડી ભાષા બોલે એટલે આવું જોઈ અને પરિવારના સભ્યો સૌ મરક મરક મલકાતા. આમ 4 વર્ષનો થયો ત્યારે ઘરના પાણિયારા સામે બેહી અને પછી કાલી ઘેલી બોલીમાં ઘરમાં સાંભળેલી અને જીભની ઉપર ચડી ગયેલી પ્રાર્થના સ્તુતિ એને ગાય. હો, હજી બરાબર બોલતા નથી આવડતું, બરાબર ગાતાય નથી આવડતું, પણ એના શબ્દો બહુ મજાના હતા. હા, મારે રે મંદિરીએ બસો રે, મારે રે મંદિરીએ બસો રે, આવો રે મંદિરીએ, ગાવો રે મંદિરીએ વસો રે મંદિરીએ, ગાવો રે મંદિરીએ વસો રે મંદિરીએ, ગાવો રે મંદિરીએ. બસ આટલી પંક્તિ બસ આ સંત ગાતા બચપણમાં. ઘરના સૌએ સાંભળી ધન્યતા અનુભવતા. આજે પણ આ શબ્દો મોટા બેન ચંચળબેનના હૈયામાં પ્રતિધ્વનિત થઈ રહ્યા છે. બાપા, અદ્ભુત લીલા છે આ સંતોની. આમ 6 વર્ષના લક્ષ્મીચંદને લઈ પિતા કેશવજી ગામની પ્રાથમિક શાળામાં આવ્યા. મુખ્ય શિક્ષકને નામ દાખલ કરવાની વાત કરી. જન્મ દાખલાની નકલ લઈ નામ દાખલ કરાયું. તારીખ હતી 27/6/1955. એ જમાનામાં લખવા માટે સ્લેટ એટલે કે પાટી પેનનો અભાવ હતો. એટલે શિક્ષકો એટલે માસ્તરો શિક્ષકો પાટલાની ઉપર ઝીણી ઢોલ પાથરીને આંગળી વડે તેમાં અક્ષરો આંકડા એ બધાય લખાવતા અને બોલાવતા.
હું તો પહેલાના જમાનાની વાત કરું છું. એને ધૂળી નિશાળ કહેવાતી. મારા ગઢામાં મણીમાં આ કારક વાત કરતા મને, નાનો હતો ને ત્યારે એ મને વાર્તા હું કરતા. આ તો બધાય બચપણથી સંસ્કાર આવે, આ કાંઈ શીખ્યું શીખાતું નથી. હા, મારા વાર્તાના ગુરુ મારા ગઢામાં છે. હા, આ માવતર તો હારું શીખવાડે. બસ આ ધૂળી નિશાળમાં એમ કહેવાય છે બધા બાળકો આનંદથી ભણતા, કોઈ વાર કંટાળો નહીં, ધ્રુણા પણ આવતી. હા, બાળક છે કારક કંટાળો આવે, પણ એ તો ઘડીક ક્ષણિક. હા, સમાજમાં શિક્ષણનું તેજી ગૌરવ જળવાતું. નાના મોટા સૌ શિક્ષકને આદર આપતા, માનની નજરે જોતા, એમનો પડ્યો બોલ ઝીલી લેતા. શિક્ષકનું જીવન ધોરણ ચાલતું રહે એ માટે ગામના લોકો પોતાને ત્યાં જે કાંઈ પાકે ખેતરમાં, હા, જે હોય, જે થયું હોય એ શિક્ષકના ઋણી સ્વીકાર રૂપે ભેટ મોકલતા. આ બધાની છાપ બાળકોના ચિત્તની પર હંકાઈ જાતી. મારે વાત કરવી છે બાપુની, એના જીવન દર્શનની. જ્યારે નાના હતા, ભણવા જતા, શિક્ષક જ્યારે કકો લખાવતા, હા, મૂળાક્ષરો એને કૂટાવતા, બોલાવતા, ત્યારે આ એક બાળક સિવાય બીજા બધાય બાળકો અજગરનો લખે, આ આગગાડીનો લખે, ઈયળનો ખૂટતા, આ બધાય બાળકો. ત્યારે આ બાળક અજર અમરનો, આ તો કે આદર અને આવકારનો, ઈ લખે તો ઈશ્વરનો, આવા અક્ષરો ખૂટતા. બીજા ક, ખ, ગ, એ ક કર્તવ્યનો, ખ ખલકનો, ગ ગણપતિનો. આ હા 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 હા, જેમ બિલખાની શાળાનો ચેલિયો. હા હા હા, એવું લાગે હો. એમ થવાનું કારણ પણ હતું માતા પિતાનું ધર્મનિષ્ઠ સ્વભાવ, વર્તન અને જન્મથી ધાર્મિક વાતાવરણમાં જન્મ ઉછેર. એટલે આપણી કહેવત મુજબ કુવામાં હોય તો જ અવાડામાં આવે બાપા. શાળા છૂટ્યા પછી રજાના દિવસોમાં ગોઠિયાઓની હારે, ભાઈબંધુની હારે આંબલી પીપળી, ઓય બાપા, મોયદડા, ઉતુતું, દેશી રમતો રમવાનો આનંદ માણતા. અરે કોઈ વાર તો સાપ હારે, નાગ દેવતાની હારે ગેલ કરતા, પણ ધડાય ગભરાણા વગેરે. હા, બીક નહીં. અને ડર ક્યાંથી હોય? પાછા સંધ્યા ટાણે હાથ પગ ધોઈ આરતી સ્તુતિ કર્યા બાદ પછી જ ભોજન લઈને શાળામાં જે શીખ્યા એનું પુનરાવર્તન કરવાનું. હા, એ પણ ભૂલે નહીં કોઈ દિયો. છેલ્લે બોધપ્રદ વાર્તાઓ સાંભળતા. નિંદ્રા દેવીને ખોળે પોઢી જવાનું કે વહેલી પડે હવાર, ખોટું જાગવાનું નહીં. આમ કરતા કરતા ગામની પ્રાથમિક શાળામાં 7મા ધોરણ સુધી અભ્યાસ કરી તારીખ 30/4/1963ના દિવસે બાપા લક્ષ્મી ચંદે આ શાળા છોડી દીધી. પછીના 2 વર્ષ એ તો માતા પિતા સાથે રહી નાના નાના કામો કરવા લાગ્યા. પાણી ભરવું, વાસણો ગોઠવવા, ખેતર જાવું, ગાય ભેંસને ચારો નાખવો, પાણી પાવું. એટલું જ નહીં, પણ માતા ભાનુમતી ગાય દોવા જાય ત્યારે આ બાળક લક્ષ્મીચંદ હાથમાં વાટકો, ગ્લાસ, જે કાંઈ મળે એ લઈને એ ઘોડમાં, એમ કહેવાય છે કે પહોંચી જાય, ત્યાં જ દૂધ પી લે. આમ નાનપણથી બાપા એને ગાય માતાની હારે મૈત્રી બંધાઈ ગઈ. ગાય, ગંગા, ગીતા અને ગામડું, એ જ તો ભારતની સંસ્કૃતિ છે.
હા, એની હારે વાતો કરવી, ભાઈ બંધુની હારે ખેલવું કૂદવું, આ બધોય કરવાની સાથે સાથે સવાર સાંજ પૂજા આરાધના તો કરવી જ. આવો પાકો દ્રઢ સંકલ્પ, આવો નિશ્ચય બાપા જોતામાં તો ક્યારે 2 વર્ષ વ્યા ગયા ખબર ન પડી બાપા. પણ અંજળ બાણો પાણી બળવાન છે. માનવ કરું હું કરું કરતલ દૂજો કોઈ. આજરા બધા જોશ રે મારો હરી કરે સો હોય, પણ પરમાત્માની જ્યારે પૂર્ણ કૃપા થઈ જાય ને ત્યારે કાંઈક બીજું બને છે. આ તો આગુના સંત અવતારી ઓલિયા હવે બને છે એવું. એમ કરતા કરતા એક સમય એવો આવે છે, ટૂંકામાં એવું બને છે. મૂળ તો આ કચ્છ પ્રદેશ, કચ્છ દેશ સૂકા રણનો પ્રદેશ, રેતાળ જમીન, પાણીની અછત, ખેતીનો બધો આધાર વરસાદ પર છે. અને વરસાદનું પણ કાંઈ ઠેકાણું નહીં. ખેતી બોળી પણ ઉપજ નહીં વધ. પોતે 4 ભાઈ બહેનો અને માતા પિતા, આમ 6 જણનો જીવન ગુજારો આ ખેતીની ઉપર હતો. એટલે બને છે એવું કે આ લક્ષ્મીચંદ આપણા સંત ભગવાન પોતાને એવો વિચાર આવ્યો કે હવે તો મુંબઈ જઈ અને કોઈ વ્યવસાય, કોઈ વેપાર એમાં જોડાવાનો વિચાર કર્યો. અને આખરે એ વિચાર નિર્ણયમાં ફેરવાઈ ગયો બાપા. નિર્ણય આચારમાં ફેરવાયો. બસ સંકલ્પ કરી લીધો. માતા પિતાની આજ્ઞા લઈ ઈસવીસન 1965 મુંબઈ આવવા નીકળી પડ્યા બાપા. બસ હારે માત્ર પહેરેલા અને વધારાના 1 જોડી કપડાઓ, બાકી બિલકુલ કિચન કોઈ ફરક નહીં. બસ મુંબઈ જઈ કોઈ વ્યવસાયમાં જોડાઈને આજીવિકા મેળવવી, એ જ લક્ષ્ય, એ જ ધ્યેય, એ જ સંકલ્પ. આમ કરતા કરતા પોતે આવ્યા રેલવે સ્ટેશને. ક્યાં? અને પછી મુંબઈ જતી ટ્રેનની રાહ જોવા લાગ્યા. વાટ જોવે છે. ચહેરા પર અજબ પ્રકારનો નૂર, તેજ, ભાવોનો ત્રિવેણી સંગમ. સ્ટેશનની બહાર નાનકડી એક કેબિનમાં ચા કોફી બનાવી વેચતા દુકાનદારની નજર આ કિશોરની ઉપર પડી. પ્રભાવિત થઈ ગયો. બસ એણે આ યુવાનને વગર માગે કેટલાક પૈસા અને રૂપિયા આપ્યા. આગ્રહ કરીને આપ્યા. લ્યો, બાપુ ના પાડે છે. પોતાનું યુવાન સ્વરૂપ છે કિશોરે. પછી તો સ્વીકાર્યા, કારણ કે ખૂબ આગ્રહ કરે છે હામીનો માણા. પછી તો ટિકિટ લઈ મુંબઈ જાતી ગાડીમાં એ પોતે બેઠા. બાપા, જેમ દ્વારકામાં જૂનાગઢના સાંભળશા શેઠના સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાએ લખી આપેલી હુંડી સ્વીકારી અને યાત્રાળુઓને 700 રૂપિયા રોકડા ચૂકવી આપેલા, બાપા એની યાદ તાજી થાય છે. હા, મારો નાથ તો બહુ દયાળુ છે. દેવા વાળો નથી, દુબળો, ભગવાન નથી ભિખારી. બાપા, ટ્રેનની મુસાફરી દરમિયાન ઠેઠ મુંબઈ સુધી ભગવત સ્મરણ ચિંતન કરતા કરતા ટ્રેન મુંબઈ સ્ટેશને થોભી. પોતે ઉતર્યા. મોહમયી આ નગરીને જોઈને ઘડી ભર તો પોતે થંભી ગયા, ચકતી થઈ ગયા. છેવટે સ્ટેશનની બહાર આવ્યા. બાપા, એ વખતે મુંબઈમાં કચ્છના ઘણા પરિવારજનો ધંધાર્થે, વેપારથે
વ્યવસાય અર્થે મુંબઈમાં સ્થાયી થયા હતા. એમાં આના સગા સંબંધીઓ પણ હતા. લક્ષ્મીચંદ બાબુના ઘણા સગા સંબંધીઓ પણ હતા, પણ યુવાન લક્ષ્મીચંદે તો કોઈને ત્યાં જવા કરતા અપના હાથ જગન્નાથ યા હોમ કરીને પડો ફતે છે આગેનું જીવન સૂત્ર બનાવી અને રહેવાનો સંકલ્પ કરી લીધો બાપા. અને પછી પોતે કાંઈક કામ ધંધો વ્યવસાય તપાસ કરતા કરતા કાપડના વ્યવસાયમાં એ ધંધામાં જોડાયા. રહેવાની જમવાની આ વ્યવસ્થા કરનારા પણ મળી ગયા બાપા. હો જો ઈશ્વરની કેવી લીલા છે બાપા. એ સમયગાળો હતો ઈસવીસન 1965નો. બાપુની ઉંમર હતી બરોબર 16 વર્ષની. ઘટમાં ઘોડા થનગને આતમ વિંદે પાંખ અણદીઠેલી ભમ પર યૌવન માંડે આંખ. પણ આ તો બાળા વેળે ભક્તિ કરાય દગમાં રહે ઉદા તો તીરાથ ઉનકી આચા કરે કબ મિલે હરી કો દાસ. જોવા નતા પોતે જોવા નતા. કાપડના વ્યવસાયમાં પ્રમાણિકતા નિષ્ઠા ખંત ચીવટાઈ અને ગ્રાહક પારખો. હા બાપુ, ગ્રાહકો અને માલિકના હૃદયમાં અનેરું અને આગવું સ્થાન મેળવી લીધું બાપા. બાપુએ આવા હતા બાપુ. એક તો અલબેલી મુંબઈ નગરી ફૂટતી જોવાની, પોતે એકલ રામ છતાં એનો દુરુપયોગ કર્યા વિના લક્ષ્મીચંદ કાપડનું પોત પારખવામાં પાવરથા બની ગયા. કાપડની પરખ કરવાની એનામાં ગજબની કુનઈ હતી. એ પણ ખરું. કાપડના પોત પારખવાની હારે હારે પરમાત્મા અને આત્માના પોત પારખવાની પામવાની ગજબની લગ્નનો ધોધ એના ચિત્તમાં ઘૂઘવતો હતો બાપા, ઉછળતો હતો. કામ કરતા કરતા પણ મનમાં નામ સ્મરણ તો અવિરત ચાલુ જ હતું. હા, નામ સમો વડે કોઈ નહીં, જપતો તીરથ જોગ, નામે પાતક છૂટ સા અને નામે નાશે રોગ બાપા. હા, એક તો ગળથુથીમાંથી ધાર્મિક સંસ્કારો હૈયામાં કંડારાયા હતા. ધીમે ધીમે એ વધુ ને વધુ પ્રજ્વલિત અને દ્રઢ બનતા ગયા. એકવાર સમય કાઢીને લક્ષ્મીચંદ મુંબઈમાં ચેતપોકલી સ્થળે જે જગ્યાએ હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા, ત્યાં પૂજ્ય ખેતસી બાપુ મધુર ભાવવાહી શૈલીમાં કથા શ્રવણપાન કરાવી રહ્યા હતા, કથા સંભળાવી રહ્યા હતા. એમની અમૃતવાણી સાંભળી યુમાન વૈના એ લક્ષ્મીચંદના બાપા હૈયામાં ચાલતા ભક્તિ યજ્ઞમાં અનોખી આહુતિ ઉમેરાયો બાપા. આહુતિ દેવાની એની ભક્તિ ભાવના મક્કામ અને વધુ પ્રબળ બની. આ દિવસ હતો, હોનાનો સૂરજ ઉગ્યો હતો. ઈસવીસન 1967ની માગસર સુદ બીજને મંગળવારનો. અને બાપા બરોબર તેદી લક્ષ્મીચંદ બાપુની ઉંમર 19 વર્ષની થઈ હતી બાપા. પણ ભક્ત બીજ પલટે નહીં, ભલે યોગ જાય અનંત. ઊંચ નીચ ઘેરે અવતરે આખી સંત કા સંત બાપા. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પેલા મસ્તક મૂકી અને પછી એનું વળતા લેવું નામ. ભક્તિ કેરો માર્ગ રે વાલા ફૂલડા કેરી પાંખડી. પણ સૂંઘે એને સ્વાદ ઘણેરા હોય બાપા. આ તો
ભક્તિ તો પૂરવની છે બાબા. હા, બને છે એવું. બાપુએ એક દીવો વિચાર આવ્યો કે હવે ભજન અને આ ધંધો, આ વ્યવસાય, એ બે એક કાર્ય નહીં થાય. એટલે પોતે વ્યવસાયને આખરી એમ કહેવાય છે કે તિલાંજલિ આપી લક્ષ્મીચંદ મુંબઈ છોડી પછી તો દાણુના મહાલક્ષ્મી મંદિરે આવ્યા. અને એ દિવસ હતો ઈસવીસન 1967 માગસર સુદ દસમ અને ગુરુવારનો. ત્યાં 10 દિવસ માતાજીની સેવા, પૂજા, આરાધના, બસ પ્રાર્થનાઓ કરી. 10મા દિવસે માગસર વદ પાથમે મહાલક્ષ્મી માતાના મંદિરે ખેતસી બાપુ આવ્યા હો. અને પછી લક્ષ્મીચંદ્રને પ્રેરણા આપી બાપુને કે ભાઈ લક્ષ્મીચંદ, રાજસ્થાનમાં રામદેવરા રણુજા ખાતે શ્રી નકલંગનાથ બાબા રામદેવજીની સમાધિ છે. એક કામ કરી, તું ત્યાં જઈ અને એની ભક્તિ કરી. હા 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 હા. પછી તો ખાલી તેજીને માત્ર ટકોરાની જરૂર હોય બાપા હો. ટકોર લાગી ગઈ. અને બીજે દિવસે આ લક્ષ્મીચંદે રામદેવરા જવાનું નક્કી કરી લીધું. જુઓ 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 જુઓ, આ સંતોનું ચરિત્ર અદ્ભુત છે બાપા. મારે તો માંડીને બધી તમને વાત કરવી છે, પછી કેવું બને છે. કદમ હોય અસ્થિર તેને રસ્તો નથી જડતો, પણ અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો બાપા. બીજા દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા કરી આશીર્વાદ લઈ યુવાન લક્ષ્મી સંતો એમ કહેવાય છે કે નીકળી પડ્યો. ક્યાં? રામદેવરા જવા માટે. રાજસ્થાન ક્યાં આવ્યું છે, રામદેવરા ક્યાં આવ્યું છે, એની કાંઈ ખબર નથી. હા, એ તો ટ્રેનમાં પોતે બેસી ગયા, સીધા અમદાવાદ સ્ટેશને આવ્યા. એ દિવસ હતો ઈસવીસન 1967 માગસર વદ 6નો. હા, હવે અમદાવાદ સ્ટેશન ઉપર તો આવ્યા, પણ ત્યાંથી કઈ ટ્રેનમાં જવું એની વિસામણમાં પોતે પડ્યા છે. બીજી કાંઈ ખબર નહીં કેમ જવાતું હોય છે. બરાબર એ જ વખતે કેવું બને છે, કેવું બને છે. એ સ્ટેશન પર એક અજાણ્યા જ વ્યક્તિ, કદી નહીં જોયેલા, કોઈ દી ભાળેલા નહીં, એવા સંતનું મિલન થયું. પેલા હીરા પારખું અજાણ્યા સંત ઝવેરીએ આ સાચા અને મૂલ્યવાન હીરાને બરાબર પારખી લીધો બાપા. બસ બેની વચમાં મધુર સમાંત્ર થયો, ગોષ્ઠી થઈ. યુવાન લક્ષ્મીચંદે પોતે રામદેવરા જઈ રહ્યો છે એટલે પેલા સંતે કહ્યું કે હું પણ રામદેવરા ખાતે રામદેવજી મહારાજના દર્શને જઈ રહ્યો છું, ચાલો એક છે દો ભલા. આમ બે જણા અમદાવાદ સ્ટેશનથી ટ્રેનમાં બેસી અને એમ કહેવાય છે કે જોધપુરના સ્ટેશન ઉતર્યા છે બાપા. જોધપુર સ્ટેશનમાં ઉતર્યા, ત્યાંથી ટ્રેન બદલી, બીજી ટ્રેનમાં જેસલમેર જવા નીકળ્યા. બંધે પછી તો રામદેવરા ઉતર્યા બાપા. ત્યાં સુધી પેલા અજાણ્યા જે સંત હતા એ ત્યાં સુધી તો હારે હતા. રામદેવરા ઉતર્યા પછી પેલા સંતે યુવાન લક્ષ્મીચંદના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બેટા, તને મારા આશીર્વાદ છે, તારું નિર્માણ લોક કલ્યાણ માટે થયું છે. નિસ્વાર્થ ભાવથી જગતના જીવોની સેવા કરીશ તો તારું જીવન ધન્ય બની જશે.
અને જ્યારે પણ તારા જીવનમાં આપત્તિ કે વિપત્તિ આવે ત્યારે હિંમત અને ધીરજ રાખી શ્રદ્ધાથી અડગ રહી તારો સત્કર્મ કરતો રહેજે. અંતરિક્ષમાંથી નકળંગ ધણી આવીને તને મદદ કરશે. મારા તને આશીર્વાદ છે અંતરના. બસ આટલું બોલીની સંત ત્યાંથી બસ આટલું નથી બોલીની સંત અંતર ધ્યાન થઈ ગયા, અલોપ થઈ ગયા. પછી લક્ષ્મીચંદ એકલા જ એમ કહેવાય છે કે રામદેવરાથી રામદેવજીની સમાધિએ જઈ દર્શન પૂજા આરાધના કરી અને ધન્ય થયા. બાપા આ અજાણ્યા સંત સ્વરૂપે બાબા રામદેવજી મહારાજ જ હતા. હા, બીજું કોઈ નહોતું. સત્ય છે. શ્રદ્ધા અને વિશ્વાસનો આ વિષય છે. પછી રામદેવરા ખાતે સતત 5 દિવસ સુધી રોકાય. જવાન લક્ષ્મીચંદ રામદેવજીની સમાધિ, પૂજા, આરાધના, ધ્યાન, જાપ, પ્રાર્થના અવિરત કરવા લાગ્યા. બસ આ દિવસો દરમિયાન તેના અંતરમાં પરમ શાંતિ વલયો સર્જાવા લાગ્યા. અને એને એવું લાગ્યું કે ઝંખતો હતો જે અમૂલ્ય ખજાનો, ઝંખતો હતો જે અમૂલ્ય ખજાનો આજે અહીં મળી ગયો મને બહુ મજાનો. બાપા પછી તો બાબા રામદેવજીનો આદેશ થયો, આજ્ઞા થઈ. રામદેવરા ખાતે 5 દિવસ સુધી રામદેવજી બાબાની આરાધના કર્યા બાદ નકલંગનાથ બાબા રામદેવ પીરે યુવાન લક્ષ્મીચંદને આદેશ કર્યો, આજ્ઞા કરી, બેટા તું ગુજરાતમાં જઈ સેવાનો ભેખ લઈ દુખી અને સુખીની સર્વેની સેવા કર. માર્ગ ભૂલાને માર્ગ બતાવજે. ધર્મની સ્થાપના કરી ભજનો સત્સંગ દ્વારા જગતના જીવોને માર્ગ ચીંધજે. રામદેવજી મહારાજનો આવો કાંઈક આદેશ છે. બાપા ભૂખ્યાને ભોજન, તરછાને પાણી આપજે. જગતનો કોઈ પણ જીવ આવે એને મીઠી વાણીથી એના આત્માને શાંતિ આપજે. એના આત્માને શાંતિ આપજે. તારા સેવાના કાર્યમાં સદાય મારી ઓથ રહેશે. સૂક્ષ્મ સ્વરૂપે હું સદાય તારા ભેળો રહીશ. આ મારું વચન છે. હું 12 બીજનો ધણી હિંદવો પીર રામદેવજી મહારાજ. બાબા રામદેવજી મહારાજના આદેશ વશ થઈ ગયો. ગુરુની આજ્ઞા સ્વીકારીને લક્ષ્મીચંદે ગુજરાત આવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. બાપા આ દિવસ હતો ઈસવીસન 1967 પોષ સુદ બીજનો. જુઓ તો ખરા, 12 બીજના ધણી નકલંકનાથે યુવાન લક્ષ્મીચંદના જીવનમાં પણ બીજનો કેવો મહિમા વણી લીધો. બાપા ઈસવીસન 1967 માગસર સુદ બીજના દિવસે ખેતસી બાપુની અમૃતવાણીએ એની ભક્તિ ભાવનાના વધુ એમ કહેવાય છે કે પ્રદીપ કરી ને પોષ સુદ બીજના દિવસે ગુજરાતમાં આવી ધર્મ પ્રસાર અને સેવા ધર્મ બજાવવાની આજ્ઞા કરી. જય હો રામદેવજી મહારાજ, જય હો મારા નાથ. ધન્ય છે સંત ભગવાન. હે લક્ષ્મીચંદ બાપુ, તમારા ગુણાનું વાત તો અપાર છે. કેવી કેવી લીલા કરી બાપુ. કેવો તમારો ભાવ, કેવા તમારા સતવ્રત, કેવું તમારું ભજન.
કે જેને રામદેવજી મહારાજે પૂરણ પ્રતાપ પૂર્યા બાપા, પછી કેવું બને છે? બાબા રામદેવજી મહારાજની આજ્ઞાને ગુરુ મંત્ર માની બીજા દિવસે આ લક્ષ્મીચંદ ગુજરાતમાં આવવા નીકળ્યા. સૌ પ્રથમ તો તેઓ ઈસવીસન 1968માં દિલ્હી મોરામાં આવ્યા. ત્યાંના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરમાં તેમજ અન્ય મંદિરોમાં પૂજા, આરાધના, આરતી, સત્સંગ, બસ દિલ્હી મોરામાં આવી અને આ એનું નિત્યક્રમ બની ગયું. સત્સંગમાં જવા લાગ્યા. અંતરાત્માનું પોત હવે ઝડપથી ભક્તિ રંગે રંગાઈ રહ્યું હતું. જાણે ઉનાળામાં મોર તો ગુલમહોર, ગરમાળો અને કેવડો બાપા. દિલ્હી મોરામાં આ ખીલી રહેલો આધ્યાત્મિક અને ભક્તિ રંગ ધીમે ધીમે દિલ્હી મોરા અને આજુબાજુના વિસ્તારોમાં પ્રસરવા લાગ્યો બાપા. આ રંગના કેટલાક છાંટા નવસારી ખાતે મોટા બજારમાં રહેતા છગનભાઈ નામના જૈન વાણિયાને પણ લાગવા મળ્યા બાપા. પ્રારંભમાં તો થોડાક છાંટા, થોડાક ફોરા, અને પછી તો એની જોરદાર વાછટ પણ આવવા લાગી બાપા. છગનભાઈ નવસારીમાં અનાજ કરિયાણાનો વેપાર કરતા હતા. વેપારની હારે ભક્તિનું પલ્લું એના હાથમાં આવી ગયું બાપા. પછી બિલીમોરા ખાતે રહેતા યુવાન લક્ષ્મીચંદના એમ કહેવાય છે એના પ્રગાઢ સંપર્કમાં અને સાનિધ્યમાં રામ નામની અનોખી લૂંટ કરતા અને જાતે જૈન વાણિયા એટલે એક વાણિયાને એમ કહેવાય છે કે એક વાણિયાએ બીજા વાણિયાની નિયત બરાબર પારખી લીધી, એની નીતિ પારખી લીધી. બસ પછી છગનભાઈ હવે હૈયાની લાગણીનો ધોધ રોકી શક્યા નહીં. એને એમ થયું કે આ તો મને બિલીમોરા જવાની ફુરસદ અને તક મળે ત્યારે જ લક્ષ્મીચંદ સાથે, ત્યારે લક્ષ્મીચંદની હારે મને લીલી છામ મજબૂતની ક્ષણો મારવાનો લાવો મળે. એના કરતાં એને અહીંયા નવસારી મારા ઘરે જો લઈ આવું તો 8 પહોર અને 24 કલાક એની હારે રહી અને ઉજમાળા થઈ હો બાપા. બસ આવો સંકલ્પ કરી પોતાના પરિવારજનોને એમના સંકલ્પની વાત કરી. પણ બાપા હવે રાજી થયા. હવે એમને એમ કરવાની હૃદયપૂર્વક સંમતિ આપી અને બીજા દિવસે છગનભાઈ તો ઉપડ્યા સીધા આ લક્ષ્મીચંદની પાસે બિલીમોરા, અને લક્ષ્મીચંદને પોતાની સાથે નવસારી આવવાનો આગ્રહ કર્યો. હાલો મારી હારે. પણ હૃદયના ભાવ આગળ આ લક્ષ્મીચંદ ઝૂકી પડ્યા આપણા બાપુ હો. પછી તો એની હારે નવસારી આવવા નીકળી પડ્યા. આ તરફ નવસારી છગનભાઈના ઘરે બધા આમ જો આ બેયની ચાતક નજરે રાહ જોતા હતા. પણ બંનેનું આગમન થયું ત્યારે સૌના રોમે રોમ જળહળી ઉઠ્યા પરિવારે. પછી તો લક્ષ્મીચંદને તમામ પ્રકારની સુવિધાઓ એને કરી દીધી બાપા. તને અહીંયા કાંઈ તકલીફ નહીં. બસ આમ ઈસવીસન 1972માં નવસારી આવ્યા બાદ આપણા લક્ષ્મીચંદ બાપુ હવાર હાથ પૂજા, આરાધના, આરતી, બસ. પણ આરતી ઉતારતી વખતે એ આરતી કોઈ દીવામાં, થાળીમાં કે બીજા કોઈ પાત્રમાં આરતી ઉતારતા નહીં. પોતાના જમણા હાથની હથેળીમાં દિવેટ, આ ઘી એમાં પૂરે હાથમાં રાખી પછી એને પ્રગટાવે, પછી આરતી ઉતારતા. અદ્ભુત આરતી. ધીમે ધીમે લોકોને ખબર પડી ગઈ આ લક્ષ્મીચંદ હથેળીમાં દીવો કરી પ્રગટાવી અને એની ઝળહળતા દીવડાની આરતી ઉતારે. પહેલા તો હવને નવાઈ લાગતી
કે આવું બને ખરું? કેટલાક તો આ વાસ્તવિકતાને આને જોઈને હસી પડે, કોક મશ્કરી કરે, પણ આ તો કોક પારખું હોય પારખી જાય બાપા. પણ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ એમ કહેવાય છે કે કુતૂહલ વશ આરતી ટાણે લોકો આવવા લાગ્યા. વાસ્તવિકતા જોઈ એને ખાતરી થઈ ગઈ. ખાતરી વિશ્વાસમાં, અને વિશ્વાસ પ્રબળ શ્રદ્ધામાં. આ પછી તો શ્રદ્ધાળુઓનો સમૂહ વધવા લાગ્યો. બાબા કે શ્રદ્ધા ને વિશ્વાસ છે એને રામા પીર ભેરે આવશે. શ્રદ્ધા ને વિશ્વાસ હશે એને રામા પીર ભેરે આવશે. રામા પીર ભેરે આવશે તો તમારા આદરા હોય ઉકેલ છે. બસ પ્રાર્થનાઓ આરતી ઉતાર્યા પછી પ્રસાદ વેચતા. જે ભક્તો આવે એને કપાળમાં લલાટમાં તિલક કરતા, પછી હવે છૂટા પડતા. પણ ભક્તો મનમાં વિચાર કરે કે હવે આવતીકાલની હાંજ ક્યારે વહેલી આવે. એક દિવસ એવું બન્યું કે આ ભક્ત વૃંદમાં આવેલા સૌ વિખરાઈ ગયા, પરંતુ એક બેન બેસી ગયા. એમનું નામ લીલાબેન. લક્ષ્મીચંદ એને તિલક કરવા ગયા ત્યારે એને ના પાડી. પછી કેવું બને છે? બાપુ આપણે લક્ષ્મીચંદ બાપુ એમ કહે છે કે જય રામદેવજી બેન, તમે કેમ તિલક કરવાની ના પાડો છો? શું થયું? ત્યારે આ જે બેન હતા એનું નામ લીલાબેન કે મારા પતિ ઘણા લાંબા સમયથી કોઈને કયા વગર કયા મૂક્યા વગર કોઈ કારણોસર ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. બહુ તપાસ કરાવી, લોકોએ જે કહ્યું તે બધું કરાવ્યું, પણ નસીબે યારી આપી નહીં, સાથ આપ્યો નહીં. એટલે અમને ખાતરી થઈ ગઈ કે હવે કદાચ તેઓ આ ધરતી ઉપર નહીં હોય. ત્યાં તો લક્ષ્મીચંદ બોલ્યા, બેન તમારે કોઈ કાંઈ પણ પ્રકારની જરાય પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારા પતિ હજી હયાત છે. એક દિવસ સામે હાલીને હેમ ખેમ પાછા એની મેળે જ ઘેરે આવશે. બેન ચિંતા મૂકી દે, શ્રદ્ધા રાખજે, વિશ્વાસ રાખજે. બન્યું એવું, આ બેનના પતિ એક દિવસ સામે ચાલીને હેમ ખેમ અવસ્થામાં ઘેરે આવ્યા. ઘર છોડ્યાને 19 વર્ષના વાણા વાઈ ગયા હતા. પરિવારમાં આનંદ ઉત્સાહનું જબરદસ્ત એને જોઈને મોજું, આમ જો ઉત્સાહનું મોજું ફેલાણું. બાપા આનંદ બીજો. લોકોને સગા સંબંધીને ખબર પડી, હવે એને જોવા દોડી આવ્યા. બસ ચારેકોર નવાય, વિસ્મય અને ઉમળકાનો ત્રિવેણી સંગમ રચાઈ ગયો છે કે 19 વર્ષે જે વ્યક્તિ કરી આવે, લોકોને ખબર પડતી ગઈ. શું કે સગનભાઈના ઘરે અથડીમાં દીવો પ્રગટાવીને આરતી ઉતારતા લક્ષ્મીચંદે કોઈ પણ જાતની વિધિ કરાવ્યા વિના સલોગત રીતે લીલાબેનને કહી દીધું છું બાપા. અને તેમ જ છું. બાકી 19 વર્ષના વાણા વીતી ગયા. જાત જાતના દોરા ધાગા જોતી વિધિ કરાવી તો એમાં નિષ્ફળતા મળી હતી. અને એક ફૂટડા યુવાને માત્ર અંતરની વાણીથી કહી દીધું કે બેન ચિંતા કરી,
એણે જેમ કીધું એમ થયું. બસ પછી તો વાયરે આ બધી વાતો ફેલાવી અને અસંખ્ય લોકો પછી તો આ લક્ષ્મીચંદ પાસે આવીને મૂંઝવણો ચિંતા એ બધું જણાવવા લાગ્યા. લક્ષ્મીચંદ પણ એ બધું સાંભળી હૈયા ના. એમ કહેવાય છે કે ઉકેલ જ થી એમના તપ્ત હૈયાની શીતળતા આપતો. આમ ભક્ત વૃંદમાં સંખ્યા વધવા લાગી. પછી ધીરે ધીરે એકવાર નવસારીથી 1.5 કિલોમીટર દૂર આવેલા મોટી ચોવીસી ગામમાં રહેતા રણછોડભાઈ ભુલાભાઈ પટેલના ઘેરે રાત્રે યુવાન લક્ષ્મીચંદ તથા તેની ભજન મંડળી ભજન કરવા માટે આમંત્રણ આપ્યું છે. એટલે ભજન મંડળી આવી છે. ગ્રામજનો પણ ભજન સાંભળવા ભેગા થયા હતા. પરિવારજનોએ લક્ષ્મીચંદ તથા મંડળીનું તિલક કરીને સ્વાગત કર્યું. એ વખતે આ રણછોડભાઈની 8-9 વર્ષની મોટી દીકરીએ આ લક્ષ્મીચંદને તિલક કર્યું. અને લક્ષ્મીચંદે પણ પોતે જે મંજીરા વગાડતા હતા તેમાંનું એક મંજીરું કંકાવટીમાં જબોળી તેનાથી આ મોટી દીકરીને તિલક કર્યો. બસ બરાબર આ સમયે ભાગ્ય દેવીએ બંનેના ભાગ્ય લેખમાં એક સરસ ઉમેરો કરી દીધો. બાપા, નિર્દોષ અને નિખાલસ મોટી દીકરીએ તો પૂજ્ય ભાવે લક્ષ્મીચંદને તિલક કર્યું હતું. પણ એણે પણ દીકરીને આશીર્વાદ ભાવથી તિલક કર્યું હતું. પણ બાપા, જેવા વિધાતાના લેખ, વિધાત્રીનો અજબ ગજબનો યોગાનું યોગ હતો બાપા. બરાબર આ ઘટના પછી 8-9 વર્ષ પછી એ જ દીકરી આ લક્ષ્મીચંદના જીવન સંગીની અને સહધર્મચારણી બન્યા. બાપા, કેવા મારા નાથના લેખ લખેલા છે. હવે આ મોટી દીકરીનું નામ કહેવાની જરૂર ખરી. હે મારા નાથ નકલંક ધણી, હે પ્રભુ તમારી લીલા અપરંપાર છે. જુઓ 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 આ સંતો નવસારી ખાતે લક્ષ્મીચંદ બાપુએ 5 વર્ષ સુધી અવીરા અજમલજી વિરમદેવ રામદેવજીના નામના પ્રથમ અક્ષરો અવીરા અજમલજી વિરમદેવ રામદેવજી આ બધા એના પ્રથમ અક્ષરો પરથી દુકાનનું નામ રાખવામાં આવ્યું અવીરા. દુકાન કાપડની. બસ વેચાણ કાર્યમાં કામ કરતી વખતે કાપડના પોત પારખવાની સાથે પરમાત્મા અને જીવાત્માના પોત પારખવાની આંતરિક ચેતના યાત્રાનો વણથંભી ચાલી રહી છે બાપા. હવે બાબા રામદેવજી એ રણુજાના રાજા 12 બીજનો ધણી નકલંક ધણી અલગ ધણી રામદેવજી મહારાજ હવે લીલા શું કરે છે? આ લક્ષ્મીચંદને ક્યાં લઈ જાય છે અને ક્યાં અને કેવા કાર્યમાં એને નિમિત્ત બનાવે છે? મારો નાથ એની કેવી કસોટી કરે છે. હા, ભૂખ્યો રાખો, ભોંય હોવાડો, શરીરની પાડી દઉં ખાલ, આટલું કરતા ન માને તો પછી કરી દઉં ન્યાય. એવી તો ઘણી વાતો છે બાપા. અથાગ ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમુદ્રની સહાય કરું તો હે લક્ષ્મીચંદ બાપા આપણા ગુણ ગાયા ન જાય, આપના જીવન દર્શનની વાતો કરી ન જાય. અથાગ વાતો છે. બસ હવે મારા જય લખધણી, જય રામદેવજી મહારાજ, હવે પછીની જે કાંઈ બાપુના જીવન દર્શનની વાતો છે એ અમારા આવતા બીજા ભાગમાં મારો બાપલ્યો આ તો સંતોના જીવન ચરિત્ર છે, એના જીવન દર્શન છે. બસ એના ગુણાનુવાદ થાય, એના ગુણ ગવાય,
જય હો રામદેવજી મહારાજ, જય હો અલગ ધણી, જય હો રામદેવજી મહારાજ.